હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો કાલે અમે ગયા હતા સાળંગપુર. તો હવે અમે સાળંગપુરની પૂનમ ચાલુ કરી છે, તો હવે એ પણ તમને બતાવશું. તો ચાલો આગળ કાલનો વિડીયો તમને બતાવી દઉં. તો હવેથી અમે સાળંગપુર પૂનમ ભરવાનું ચાલુ કરવાના છીએ. પેલી પૂનમ છે આજે. એ તમારે કોઈના વિડીયો લો તો વાંધો ને. અત્યાર લગી સોમનાથ ભરતા હતા, સોમનાથ ની પૂરી થઈ ગઈ, હવે સાળંગપુર જઈ છી. સાચી પેલી પૂનમ છે ને, હવે આગળ 12 પૂનમ સુધી તમને બતાવશું. આગળની 12 પૂનમ સુધી આને મોડેલ જોવા મળશે. આ બધા મોડેલ જોવા મળશે. બન્યા રહેજો, વિડિયો 12 લાગશે. તો ચપ્પલ અહીંયા જ મૂકવાનું ડિસાઈડ કર્યું છે, અહીંયા મૂકી દઈએ અમે. ઓહો, પાછું અમારું રામપિયારી જૂની જે અમે દ્વારકા ભરતા ને, એ જ રામપિયારીમાં જાય છે. હાલતા થઈ ગયા અમે તો, બોલો. જી મક દેવાના હતા એ તો ભૂલી ગયા ભાઈ. દાન દક્ષિણા તો ભૂલી ગયા અહીંયા ને અહીંયા. સોમનાથ નું નક્કી કર્યું હતું ને અમે, શિવરાત્રી ભરવાનું, ત્યારે નક્કી કર્યું હતું કે સાળંગપુર જવું છે. મારી ફ્રેન્ડે તો એને કીધું થોડીક વાર ખમી જાય, 1 વર્ષ, એટલે બીજા વર્ષે કરતો અમે આવી. હા છે ને, એવું થયું. દાદાની દયા થઈ ગઈ. પહેલી વાર આવ્યા છે ને, ઓલીકોટ થી જવાનું કે આ બાજુ નીકળવાનું, કે આ બાજુ નીકળવાનો રસ્તો છે, એવા ફાફા મારી જવો. અમને એમ કે અહીંથી નીકળવાનો રસ્તો છે ત્યાં. આ તો જેન્ટ્સ ની લાઈન છે. બે ભેગી જ છે લાઈન. ઓલી બાજુ લેડી આથી જવા દેશે. હો બધે જેન્ટ્સ જ છે. હવે જેન્ટ્સ છે. ભગવાને વાઘા સોનાના પહેર્યા છે. महाशुभ परिकृतं अभिचारिकापि दोषां नरं हवेषां सर्वं અમે આવી તો ગયા, પણ પ્રમુખ સ્વામીની સમાધિ ગોતી છે. અમે એવું સાંભળવા મળ્યું હતું કે પ્રમુખ સ્વામીની સમાધિ છે, તો એના દર્શન કરવા છે. એ ન્યા છે હે નથી? એ બાજુ શું છે? અહીં કોકને પૂછી હાલો ક્યાં છે, તો ખબર પડે. આમ પાછળ ઓલી સાઈડ છે. હાલો અમને એક ભાઈ આવ્યા અને એને જણાવ્યું કે ગેટ ની બહાર છે પ્રમુખ સ્વામીની સમાધિ. આ સાઈડ આવે છે, મંદિર જ બહાર છે. સ્વામિનારાયણ નું મંદિર છે, ત્યાં છે પ્રમુખ સ્વામીની સમાધિ. એમ કે છે, જો અહીંયા દેખાય ત્યાં આખું છે. શ્રીફળ બધેરવા આવ્યા છીએ અમે અહીંયા.
તો પેલા વચ્ચે સ્લીપર વધારી લીધું અમે અને અત્યારે અહીંયા શોપિંગ સેન્ટરમાં નીકળ્યા છીએ જોવા માટે. તો ઓલું ગ્રુપ ક્યાં વહી ગયું આપણું? એ જોતા જોતા વહી ગયા. આમાં ગયા? હા આમાં જ છે. હાલો બહુ મોટી શોપ છે અહીંયા. હાલો તો શોપિંગ ચક્કર મારીને હવે નીકળી ગયા છીએ બહાર. અહીંયા હતું ને તો ભાભી ને એમ કે દરવાજો બંધ છે. મેં કીધું નથી જવાનું. આ પગથિયા નથી જોતા. અમે બધા બાડેસ થઈ ગયા. કોઈ આંધ્રા ને કોઈ બેરા ને કોઈ લુલા ને લંગડા ને બધા નીકળ્યા. ઈ અમે ભટકાઈ તો દેખાય નહીં એવા ટીચુક ટીચુક કરતા જાત્રા કરવા નીકળ્યા. બાડા ને બબડા ને લુલા ને લંગડા ને એ બાજુ સ્વામી નું મંદિર છે ને ન્યા ઓલી સમાધિ છે. હા ન્યા હાલો ઠેક અમને આ બાજુ ડસ્ટબિન માં નાખવાનું. ઈ બોટલ નાખવાનું ચાર્યું. એ ઈ તો બંધ જ છે લાગે છે. નહીં જવા દેતા હોય. એ નીકળે જ છે. હાલો હાલો હવે અઠે ગઠી આમ જઈને તેમ જઈને કરતા કરતા નીકળી ગયા. જો નાસ્તા ને ચા ને પાણી ને પીવા હોય જો બજારમાં. હા આમ ગેટ છે. અહીંયા છે. આમ ક્યાં છે? આ દુકાન વાળાને પૂછી લે. હાલો એ ભાઈ આ મંદિર માં જવાનું ગેટ કઈ બાજુ છે? આમ છે? આમ ને એ હાલો આ બાજુ. હા 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 ઉઘાડે પગે જાત્રા કરે બધા. ખુલ્લા પગે જાત્રા કરી છીએ ભાઈ અમે. કષ્ટભંજન મંદિર નું ગેટ એની સામેની સાઈડ છે. મારી પાછળ છે અમારા ગ્રુપ ના બધા. એ હાલો જલ્દી. તડકો નથી લાગતો મજા આવે બાયુ ને. કઈ ઠંડા પોર માં આટા મારે. ઉનાળામાં ખબર ગાડે પૈકી સમાધિ ના દર્શન કરવા જાય છે. પ્રમુખ સ્વામી ના સમાધિ ના. પ્રમુખ સ્વામી ના. હા કેવું સરસ છે મંદિર. આજુબાજુના 100 કિલોમીટર માં આવતું હોય છે ને બધું લઈ લેવું પણ અત્યારે આ પૂરું કરો. મેં કીધું સમાધિ અહીંયા છે હું ઈ જોઉં. બહુ કરી સમાધિ જ કરું. દર્શન તો બંધ છે. હાલો ફોટા બોટા લઈને નીકળી ગયા હવે. તો અમે અહીં આવી ગયા છીએ. પ્રમુખ સ્વામીના બધી જીવન જરૂરિયાત વસ્તુનું મ્યુઝિયમ છે ત્યાં. મહારાજ આમ જો આપણા ગ્રુપ ને બધા આવી ગયા. એક આપણે છે ને એક ધાર્મિક જાત્રા નીકળ્યા છીએ. એક સંકલ્પ લ્યો કે આપણે ગમે ત્યારે બહાર જાય ને ત્યારે કચરો જ્યાં ત્યાં નહીં નાખવાનો. ગમે નહીં આપણે જીરી કઈ કચરો હોય ને આપણા પર્સમાં નાખી દેવાનો. કઈક જબલું રાખવાનું બધા વચ્ચે ગાડીમાં. ઈ ગમે ત્યાં ડસ્ટબિન માં નાખવાનું. બરોબર. હા સાચી વાત છે.
અહીંયા સમાધિ છે પ્રમુખ સ્વામી મહારાજની. ચાલો તો હવે અહીં દર્શન કરીને હવે જઈ છીએ આરતી લેવા સાળંગપુર દાદાની. તો અહીંયા સાંજની આરતી કરીને અમે જવાના છીએ. તો આરતીમાં 7 વાગ્યાનો ટાઈમ છે, અત્યારે 6 વાગ્યા છે, તો લાઈનમાં બેસી જાય તો કદાચ વારો આવી જાય. તો આજે પૂનમ છે, ટ્રાફિક બહુ જ છે. આરતીમાં ફૂલ ભરાઈ ગયું છે, ફૂલ ભરાઈ ગયું છે. હવે અંદર જવાનું ફૂલ ટ્રાફિક થઈ ગયો છે આરતીમાં. ગચા ગચીમાં હવે આરતી વારો આવી જાય. મજા આવી છે. આપણે તો પકી ગયા છીએ અમે. આપણે બહાર નહીં કાઢે, ત્યાં સાઈડમાં ઉભા રહી છે. કોઈ બહાર કાઢશે, ઉભા રહી છે, કાઢે તો જોઈ જાય. મજા આવી ગઈ, અદ્ભુત દર્શન થયા છે, અદ્ભુત. કેવી મજા આવી ગઈ હો ભાઈ, ના બહુ મજા આવી, બહુ મજા આવી. હજી આરતી કરવાના છીએ અમે. મજા આવી ગઈ, કામ તો જમાવી દીધો. હવે આરતી ની વાટ જોઈ છે દાદાની, એમને આરતી થશે. હવે આરતી ચાલુ થાય છે. આરતી પૂરી થઈ ગઈ છે. ટ્રાફિક જામ થઈ ગયું. જોઈજો પગથિયું હોય ન્યા. પણ બહુ મજા આવી. દર્શન થયા પણ કેટલા સરસ દર્શન થયા, કેટલા સરસ દર્શન થયા. અંતરથી શાંતિ થઈ એવા બધું બહુ સરસ દર્શન થયા. અમારું અડધું ગ્રુપ અંદર છે એટલે અમે અહીં બેસી ગયા બધા નીચે, અને અડધું ગ્રુપ તો અમે 12 જણા જ અહીંયા આવ્યા છીએ. અડધા હજી પટેલનગર ના તો આવ્યા નથી. બધા અડધા બેનપણીઓ હજી ન્યા છે પટેલનગરમાં. આરતી ટાઈમે મેં મારા પટેલનગરના ગ્રુપ ને બધાને યાદ કર્યા હતા મનમાં કે ભગવાન એને પણ આવા દર્શન કરાવજો બધાને. અહીંયા જો પ્રસાદી આપે છે ને, એટલો ટ્રાફિક ટ્રાફિક ટ્રાફિક. બાકી લાઈટ ચાલુ થઈ પછી મંદિર નું લુક જોયું. તો અહીંયા ભોજનાલય છે, ત્યાં અમે જમીન આવી ગયા. કઢી ખીચડી શાક ખાઈ લીધું.
અને હવે ઘરે જવા માટે નીકળશું. બાકી ચારી કોર લાઈટ ને આમ તો જો વ્યૂ એટલો સરસ આવે છે. અમે ઉજ્જૈન ગયા તા ને એની યાદ આવી ગઈ એવું લાગે છે. ભાઈને કીધું કે લીંબુમાં કચાશ ન કરો અને શું બોલો બે સોડા પીવા ઉભા રહી ગયા છીએ આમ લીંબુ સોડા. પ્રમાણે જ બનાવી છો પીવો તો પાછી ત્યાં મોઢું અમે એવું કર્યું ગ્લાસ નું દાન કરે છે બધાને ગ્લાસ નું દાન કરે છે. એક સોડા પી લીધો છે આઈસ્ક્રીમ ખાવું પડશે નહીં તો પાછો બીજો રાઉન્ડ સોડા નો પીવો પડશે. આઈસ્ક્રીમ નથી સોડા પી લ્યો. આપણે બે બાકી છીએ એની ગોલા ખાવે હમણાં પછી જા તમારે સોડા તો હાલો ગોલા હજી તો લીંબુ સોડા પૂરી નથી થઈ. હજી બીજો ગ્લાસ પીવાનો છે અને હજી ગોલા ખાવા છે રસ્તામાં. આશા તમાર દેરાણી હા કઈ વાંધો ના હાલો ખાઈ લે ખાઈ લો હાલો જો એક પાવ ભાજી ખાઈ લેશું એક कितना भी खाए फूका ही रहता है. કરે તે દેવ ખબર પડે ઘરે પોખતો ગોલા ખાવા ઉભા રહ્યો ને પાઉંભાજી ખાવા ઉભા રહ્યો. કાઈને રોકાવું જ છે આપણે. ઘરવાળા આવડા ડોરા કાઢે જગન્નાથની જેમ બીજો ગ્લાસ પીવે તો બીજો ગ્લાસ ચીયર્સ માં કોઈ નથી છાસ સોડા. ચીયર एक काम करता हूँ सो जाता हूँ जो होगा सुबह देखा जाएगा. ચાલો ભાઈઓ પટેલ નગર માં આવી ગયા.